नमो सुखाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो रुवे सवसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभृभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते પૂજ્ય સોગાનીજી દ્વારા જેમના ઉદ્ગાર છે એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનું આ શાસ્ત્ર છે. એમાં 15 નંબરના બોલથી વાંચી લઈએ છીએ. 20 સુધી આપણે 15 થી 20 પહેલા વાંચીએ છીએ, જે આપણો સ્વાધ્યાય છેલ્લે થયો છે. સાંભળીને મળી જશે તે દૃષ્ટિ જૂઠ છે. કાર્ય સિદ્ધિ પોતાના અંતર પુરુષાર્થથી જ થશે. સાંભળવું, સંભળાવવું, વાંચવું તે બધું બહિર્મુખ ભાવ કાર્ય સિદ્ધિ માટે બેકાર છે. તે હોય તો ભલે હોય, પરંતુ તેનો ખેદ થવો જોઈએ, નિષેધ આવવો જોઈએ. 16 નંબર. હું પહેલાં તો બધું સાંભળી લઉં, જાણી લઉં, પછી પુરુષાર્થ કરીશ. આમ પછીવાળા સદાય પછી જ રહેશે. અહીંયા તો વર્તમાન આ ક્ષણથી જ કરવાની વાત છે. 17 નંબર. વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવામાં સંક્ષેપમાં પરિણામ માત્ર જ અભૂતાર્થ છે, વ્યવહાર નહીંનો વિષય છે એમ કહ્યું છે. ચાહે તો પરિણામ અશુભ હો, શુભ હો કે શુદ્ધ હો. 18 બોલ. પોતાના પરિણામ સુધી જ પોતાની કાર્ય સીમા છે, તેનાથી આગળ કોઈ દ્રવ્ય જઈ શકતું નથી. 19 નંબર. પરિણામ પોતાનું હોવા છતાં પણ તેને પોતે ખુદ જ કરતા બુદ્ધિથી પલટાવી શકતો નથી, અને પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે, તેથી તે તો પલટશે જ. જ્યાં સુધી દૃષ્ટિ બહાર ઝૂકી છે, દૃષ્ટિનો પ્રસાર પોતાને છોડીને બહારમાં છે, તો ત્યાં સુધી પરિણામ પણ બહાર ઝૂકશે. અને જો દૃષ્ટિ પોતાના સ્વભાવ તરફ છે, તો પરિણામ પણ પોતાની તરફ ઝૂકશે. મારે તો પરિણામ પણ પલટાવવું એટલે ફેરફાર કરવો નથી. હું તો અપરિણામી છું, અને પલટવું મારો ધર્મ જ નથી. તે તો પરિણામનો ધર્મ છે. દૃષ્ટિના હિસાબથી તો શુદ્ધ પરિણામ પણ મારાથી જુદા જ છે. જ્ઞાન તેને પોતાનો અંશ જાણી લેશે. 20મો. પ્રથમ પાત્રતાનું શું સ્વરૂપ છે? તો એનો ઉત્તર: પોતાના દ્રવ્યમાં દૃષ્ટિને તાદાત્મ્ય કરવી, પ્રસારવી. બહિર્મુખમાં તાદાત્મ્ય કરતી દૃષ્ટિને પોતામાં તાદાત્મ્ય કરવી, તે જ પ્રથમ પાત્રતા છે. આટલે સુધી આપણે થયો. તો છેલ્લી સ્વાધ્યાય 21 નંબર. હવે આત્મિક આનંદના વિષયમાં આપે કહેલું. આનંદ કેવો હોય આત્માનો? હજુ જ્યાં એકવાર આનંદની ઘૂંટ પી લીધી, ત્યાં તો વારંવાર તે જ ઘૂંટ પીવા માટે પોતાની તરફ આવવું પડશે. બીજી કોઈ જગ્યાએ પરિણતિને રસ જ નહીં પડે. વારંવાર પોતાની તરફ આવવાનું જ લક્ષ્ય રહેશે. બીજો બધો રસ ઉડી જશે.
વાસ્તવિકતા આ છે. વારંવાર આત્માનો અનુભવ કરવાનું શા માટે કહેવામાં આવે છે? આત્માનો અનુભવ નથી કરતો, સમજો, આત્માનો અનુભવ નથી કરતો તો પરનું લક્ષ્ય કરીને રાગને અનુભવે છે. પરને નથી ભોગવતો, પરનું લક્ષ્ય કરીને રાગને અનુભવે છે, એટલે રાગને ભોગવે છે, અને રાગને ભોગવે છે એટલે દુઃખને ભોગવે છે. અને એ દુઃખનું ભોગવવું થાય છે એટલે એને ચેન નથી પડતું, એટલે પાછા બીજા પરજ્ઞેયની પાસે જાય છે. પાછો દુઃખી થાય છે તો બીજા પરજ્ઞેયની પાસે જાય છે. જેમ ડાયગ્નોસિસ ન થાય તો ડૉક્ટરો બદલ કરે ને, કે રોગ નથી પકડાતો, રોગ નથી પકડાતો, દવા માફક નથી આવતી, તો ડૉક્ટર બદલ્યા કરે. એમ આ અજ્ઞાની જીવ આ આત્મા સુખનો બનેલો છે ને એના આશ્રય નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવે, એને એ વાતનો ખ્યાલ નથી, અને બહાર પરમાંથી મને સુખ મળશે એમ સમજીને ઉપયોગને ક્યાં લઈ જાય છે? પરમાં. અને પરમાં લઈ જાય છે તો તરત જ અહીંયા રાગ ઉત્પન્ન થાય છે. દુઃખનું કારણ પરદ્રવ્ય નથી, દુઃખનું કારણ પરના લક્ષ્ય પર્યાયમાં શું થયો? રાગ. અને એ રાગ આગ દહે સદા. એ રાગથી જીવ દુઃખી છે, દુઃખી છે એટલે પાછો ઉપયોગ પલટીને બીજા જ્ઞેયની પાસે જાય છે. તો ત્યાં પણ પાછું શું થયું? એને રાગ જ ઉત્પન્ન થયો એટલે પાછો દુઃખી થયો, પાછા બીજા જ્ઞેયની પાસે જાય છે, પાછો રાગ જ ઉત્પન્ન થયો. વાત સમજાય છે કે નહીં? એટલે એની દુઃખની પરિપાટી તો શું રહી? ચાલુ જ રહી ને. કે દુઃખની પરિપાટી શા માટે ચાલુ રહી? શા માટે દુઃખની પરિપાટી ચાલુ રહી? કે સમજો, પરજ્ઞેયમાં ના સુખ છે ના દુઃખ છે. પરજ્ઞેયમાં સુખે નથી દુઃખે નથી, પણ એ પરનું લક્ષ્ય કરે છે તો અહીંયા પર્યાયમાં એ સમયે રાગ દ્વેષ કષાયનો જન્મ થાય છે. અને કષાયની વ્યાખ્યા જે છે કે જે આત્માને કસે, અર્થાત શું કરે? દુઃખ દે. હવે એ દુઃખી થાય છે એટલે એને રહેવાતું નથી, એટલે પાછા એક જ્ઞેયને છોડીને બીજા જ્ઞેયની પાસે જાય છે. અહીંયાથી મને સુખ મળે, પછી અહીંયાથી સુખ મળે. આપણી પંક્તિ કહી છે ને, अनादिकाल से घूम रहा है पर में तू सुख को खोज रहा है जहाँ सुख का नहीं है ठिकाना ચાલો ચાલો ને ચેતન દરબારમાં. ન્યાયથી વાત સમજીએ, જરા ખ્યાલ આવશે તમને. આપણે સમવસરણ સ્તુતિમાં એક પંક્તિ આવે છે છેલ્લી, સ્વરૂપે ડૂબેલા. તો સ્વરૂપમાં ડૂબેલા, સ્વરૂપમાં ડૂબેલા, તો એ કહે છે કે એમનો ઉપયોગ સ્વરૂપમાં શું થઈ ગયો છે? ડૂબી ગયો છે ને. સમજો, એ સ્વરૂપમાં ઉપયોગ ડૂબી ગયો છે તો એ ઉપયોગને બહાર શું કામ નથી લાવતા? હવે અજ્ઞાની ઉપયોગને વારંવાર બીજા જ્ઞેયોમાં શા માટે ભમાવે છે? અને ભગવાન જે અંદર સ્વરૂપમાં ડૂબી ગયા છે તો ઉપયોગને બહાર કેમ નથી લાવતા? એનું કારણ એ છે કે અંદર ડૂબી ગયા છે ને દરેક સમયે અનંત આનંદનો ભોગવટો થાય છે, દરેક સમયે અનંત સુખનો ભોગવટો થાય છે, તો પછી ઉપયોગને શું કામ બહાર લાવે? અને અજ્ઞાનીને હજુ સોલ્યુશન જ નથી આવ્યું, એટલે બહારમાં ફાંફા મારે છે. જે આપણે બોલીએ ઘેર ઘેર ચાયણી બોલીએ છે ને, પેલે ઘેર જા, પેલે ઘેર જા, પેલે ઘેર જા, પણ એને સોલ્યુશન નથી આવતું. એટલે અજ્ઞાની ઉપયોગને વારંવાર ભમાવે છે. અને આપણે મુનિરાજના ચરિત્રમાં જોયું હતું ને, મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર શું લીટી હતી યાદ છે? કે જેઓ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેઓ પોતાના ઉપયોગને ભમાવતા નથી બહુ. શા માટે ઉપયોગને નથી ભમાવતા? શું કામ ઉપયોગને ભમાવવો પડે? એમને જે જોઈએ અંદરથી મળી જાય છે ને, એટલે પાછો બહાર આવે તો ઉપયોગ બહાર આવે તો પણ એવા સાધનોમાં ઊભા રહે છે કે જે શુદ્ધોપયોગનું કારણ હોય, એવા સાધનોની સમીપમાં રહે છે. અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ નથી હોતું. એક પૂજ્ય બેનસીના વતનામૃતમાં એક બોલ છે, મળે તમને બતાવું, બહુ સરસ બોલ છે. એક 200ની આસપાસ એક નજર નાખો, ઉપયોગવાળો બોલ છે, બહુ સારો બોલ છે.
પહેલી લીટી છે મુનિરાજનો ઉપયોગ એ પ્રકારનો એક બોલ છે, બહુ સુંદર બોલ છે. પહેલી લીટી છે એક સુંદર લીટી છે, મુનિરાજને ઉપયોગની વાત છે. 222 છે, 222. કેટલી સરસ લીટી છે જો. મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. આવી ગઈ ને, બોલાવી ગઈ ને જો. ફરી મુનિઓ, પછી લખ્યું છે વારંવાર, પછી આત્માના ઉપયોગની. કેમ કે ઉપયોગ કોની પ્રોપર્ટી છે? આત્માની. બાકીના 5 દ્રવ્યમાં ઉપયોગ નથી જોવામાં આવતો. જીવનું લક્ષણ છે ઉપયોગો લક્ષણ, તો ઉપયોગ તો આત્માની પ્રોપર્ટી છે. તો એ શું કરે છે જો, મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની, પછી શું લખ્યું છે? આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. બોલો, હા, આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. એટલે સમજી ગયા ને? બહારના જ્ઞેયોમાં ઉપયોગની પ્રતિષ્ઠા નથી કરતા, આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. ઉપયોગમાં ઉપયોગ આવી ગઈ ને. કયો અધિકાર છે? સંવર અધિકાર. અને સંવર થતા શું થાય છે? સુખ થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક સંવર થતા સુખ થાય છે. તો એ વાત ને જે આ મોક્ષ માર્ગ પ્રકાશકની સાથે કનેક્ટ થાય છે ને, કે મુનિરાજ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. શું કામ ભમાવે? અંદર લઈ જાય છે અને એમાં પ્રતિષ્ઠા કરે છે. અને આગળ એક બોલે એની પહેલા તમે જુઓ, અહીંયા છે એક 203. 203 જો. હવે આ બધી બહાર, પછી શું લખ્યું છે? સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે. બધી જગ્યાએ ઉપયોગની વાત કરી છે. બહારમાં જાય છે તો ઉપયોગ કેવો થઈ રહ્યો છે? સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે. તે બધેથી ઉઠાવી ખૂબ જ ધીરો થઈ, પછી લખ્યું છે દ્રવ્યને પકડ, ત્રિકાલી દ્રવ્યને પકડ. વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, દ્રવ્યેન્દ્રિય પણ નહીં અને ભાવેન્દ્રિય પણ ત્રિકાલી દ્રવ્યનું સ્વરૂપ નથી. જો કે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડ ખંડ રૂપ છે, ક્ષાયોપશમી જ્ઞાન છે, અને દ્રવ્ય તો અખંડ અને પૂર્ણ છે. માટે ભાવેન્દ્રિયના લક્ષ્ય પણ તે પકડાતું નથી. આ બધાથી પેલે પાર દ્રવ્ય છે, તેને પછી લખ્યું છે સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. વાત સમજાય છે કે નહીં? કે કોઈને એમ થાય કે અમે ના પકડીએ તો શું વાંધો, સૂક્ષ્મ ઉપયોગ કરીને ના પકડીએ તો. કે તારે સુખ જોઈએ છે ને, કે સુખ તો જોઈએ છે, તો અમે એ દ્રવ્ય સ્વભાવને ઉપયોગને સૂક્ષ્મ કરીને પકડવાનું એટલા માટે કહીએ છીએ કે એ આત્મા સુખ શાંત રસથી ભરેલો છે, એ સુખનો બનેલો છે. દ્રષ્ટાંત આપે ને, ભાઈ બરફ હાથમાં લઈએ તો હાથ ઠંડો થઈ જશે, એમ તારે સુખ જોઈએ છે ને, તો ઉપયોગને અંદરમાં ઉપયોગમાં પ્રતિષ્ઠા પામવાનું શા માટે કહે છે કે અંદર જશે ને? તો કહે છે કે અહીંયા લખ્યું સોગાની સાહેબ એના માટે લખ્યું જો. હવે હા, એટલા માટે લખ્યું. શું લખે છે જો, જ્યાં એક વાર પછી લખ્યું છે આનંદની ઘૂંટ પી લીધી, આનંદનો ઘૂંટડો લીધો. અને એક વાત બિલકુલ બરાબર પાકી છે કે આનંદનો ઘૂંટડો મેં જ્ઞાનાનંદ, આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે, અને એમાં ઉપયોગ અંતર્મુખ થયા વગર આનંદનો ઘૂંટડો ક્યારે પણ આવી શકે નહીં. પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો લસણ ખાતા ખાતા ક્યારે પણ કસ્તુરીના ઓડકાર ન આવે. રાગનું સેવન કરે અને આનંદના ઓડકાર આવે, આનંદનો ઘૂંટ આવે, એમ તો ના બની શકે. અને આત્મામાં ઉપયોગ જાય ને આનંદની ઘટાઘટીનું વેદન ન થયું કેવી રીતે બની શકે? સવારે જ કહ્યું ને, બહાર નાર કી કૃત દુઃખ ભોગે અંતર સુખરસ
ઘટાઘટી, આનંદની ઘટાઘટી ક્યાંથી આવે છે? બહાર તો પ્રતિકૂળ સંયોગો છે નારકીઓને, બહાર તો પ્રતિકૂળ સંયોગ છે, પણ પ્રતિકૂળ સંયોગો હોવા છતાં એ સમકીતી જ્ઞાનીનો ઉપયોગ ક્યાં જાય છે? અંદર જાય છે ને, જ્ઞાન ધારા ચાલુ છે. એટલે એ કહે છે ને, એક ચોકડી કષાયનો શું છે? અભાવ છે. તો એટલી તો શાંતિ નિરંતર ચાલે છે. અને જ્યારે અંદરમાં ડૂબકી લગાવે છે એ વખતે આનંદની ઘૂંટડા લેવાય છે ત્યાં આગાડી. અને જે આનંદની ઘૂંટ એવી છે કે જે ટોડરમલજી સાહેબે લખ્યું, વિષય સેવનમાં તો એનો અંશ પણ નથી. આ એવી આનંદની જાત છે. એ લખે જો, ત્યાં તો વારંવાર તેજ ઘૂંટ પીવા માટે પોતાની તરફ આવવું પડશે. માને વારંવાર પછી ત્યાં જાય છે. ગમ્યું ને એટલે વારંવાર ત્યાં જાય છે. બીજી કોઈ જગ્યાએ પછી લખ્યું છે, પરિણતિને રસ જ નહીં પડે. હવે આ પરિણતિ કોને કહેવાય સમજવું તો પડે ને. પરિણતિ એટલે પર્યાય. એ પર્યાય પેલા બહાર બીજા ગેયોમાં જતી હતી ને, આમ આમ. હા, એને કહે છે ને, ભૂલી પડેલી પરિણતિ એ નિજ ઘર શોધી કાઢ્યું. ભૂલી પડેલી પરિણતિ, જેમ ભૂલો પડ્યો હોય અને રસ્તો મળી જાય ને, એવી રીતે આ પરિણતિ બહાર ગેયોમાં ભટકતી હતી ને, સમયસાર કરતા કર્મ અધિકારમાં છેલ્લે આવે છે ને, એવું કલશ પડ્યું છે કે જે પાણીનો જે ઢાળ હતો ને, પાણી જે જતું હતું એ કહે છે કે એને વાળીને પાછું પાણીની અંદર પાણી જે છે એ આમ આવતું હતું અને રસ્તો ચૂકી ગયું, આમ બીજે ચાલી જતું હતું પાણી. પણ પછી શું કર્યું કે એ પાણીને પાછો એક મોડ આપીને પાછો જે પાણીને પાણીમાં મેળવી દીધું. એવો એક ભાવ પડ્યો છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં કહેવાનો આશય? આમ બીજી જગ્યાએ જતું હતું તો સુકાઈ જતું હતું, પણ એને આમ પાણીને પાણીની સાથે જોડી દીધું. એવી રીતે આ જે ઉપયોગ જે છે ને, એ બહાર બીજે ભમતો હતો ને, તો કહે છે કે હવે શું કર્યું કે ઉપયોગને ઉપયોગમાં લગાવી દીધો. એ કામ થઈ ગયું. એ કહેવા ભાવ પડ્યો સાહેબ. બીજી કોઈ જગ્યાએ પરિણતિને રસ જ નહીં પડે. વાત આ છે. આ ખેંચા તાણીનું કામ જ નથી આની અંદર. ગમતું નથી એટલે પછી શું એની અંદર? અને એમને ગમતું નથી એટલે બહારમાં નથી ગમતું, સર્વથા નથી ગમતું એવું નહીં. સાચી ઉદાસીનતા છે એમને, દ્વેષરૂપ ઉદાસીનતા નહીં. અંદરમાં ગમે છે એટલે બહારમાં ગમવું બંધ થઈ ગયું. એટલે આ પદાર્થ સારો ને આ પદાર્થ ખરાબ એવો રાગ દ્વેષ જ નીકળી ગયો. એવી રીતની વાત છે. ખેંચાતાણી નથી કોઈ, ગમે જ નહીં. એ પંક્તિ છે ને, જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ના સુહાવે. શુભ રાગ તો સુહાય કે ના સુહાય? નિજ આત્મ અનુભવ આવે તો પાપના પરિણામ ના ગમે, કશાય તીવ્ર કશાય ના ગમે, સંક્લેશ પરિણામ ના ગમે, પણ શુભ ભાવ તો કહે છે કે એમાં પણ ના પોસાય. કેમ કે શુભ ભાવ છે તો કશાય ને. શુક્લ લેશ્યાના પરિણામ પણ કેમ ના હોય? છે તો કશાય. અને કશાય જે છે એ નિયમથી દુઃખદાયક હોય છે. ભાઈ ટેમ્પરેચર જે છે આપણે 98.6 નોર્મલ કહેવાય. 101 ડિગ્રી ટેમ્પરેચર તો સારું ના કહેવાય, પણ 100 ડિગ્રી તો એ 100 ડિગ્રી પણ એ પણ કહે છે કે એ નોર્મલ તો નથી ને. એ કે પણ કહે છે મને આજે ઠીક નથી લાગતું. એમ શુભરાગ પણ એ કહે છે કે વાસ્તવમાં આત્માને કષ્ટ દેનાર છે, પર્યાય અપેક્ષા. એટલે કહે છે જુઓ, બીજી કોઈ જગ્યાએ પરિણતિને રસ જ નહીં પડે. પુણ્યના ઉદયમાં 6 ખંડનું રાજ મળ્યું હોય પણ એ કહે છે કે એમાં રસ જ નહીં પડે. એટલે ચક્રવર્તીને જ્યારે વૈરાગ થાય છે તો હજારો રાણીઓ રોવે છે ને. ગુરુદેવ ખૂબ વર્ણન કરે છે એનું. તો ચક્રવર્તી કહે છે કે જો અમે આજ સુધી રોકાયા હતા અહીંયા તો તમારા કારણે નહોતા રોકાયા. તમારા પ્રત્યેનો રાગ હતો એટલે રોકાયા હતા. હવે એ જાતિનો રાગ પણ મટી ગયો છે. જે કહ્યું ને, પહેલાં તત્વજ્ઞાન થાય ને પછી ઉદાસીન પરિણામ થાય. વિશેષ ઉદાસીન પરિણામ થયા ને તો ચાલી નીકળ્યા ત્યાં આગળ. સમ્યક દર્શનવાળી ઉદાસીનતા તો હતી, પણ વિશેષ અંદરમાં એવા ભાવ થયા કે હવે ત્યાં રહેવું પણ ગમતું નથી. જેમ આવે છે ને ભગવાનના પંચકલ્યાણકની અંદર
જ્યારે તીર્થંકરનો જીવ સમકીતી તો છે જ, પણ જ્યારે મુનિ દીક્ષા લેવાનો ભાવ આવે છે ને, અંદરમાં ભાવ આવે છે, બારે ભાવનાનું ચિંતન, એવા જે પરિણામ બને છે, એ વખતે લોકાંતિક દેવો આવીને શું કરે છે, એમના વૈરાગની શું કરે છે, અનુમોદના કરે છે ને, અનુમોદના કરે છે. તો સમજો, એ સમકીતી તો હતા જ, સમકીતી તો હતા જ, પણ હવે વિશેષ ઉદાસીન પરિણામ થયા. એટલે જે આપણે મોક્ષ માર્ગમાં ચાલ્યું ને, વનખંડાદિ વિશે જેવો વસે છે. હવે 96,000 રાણીઓ વચ્ચે રહેવાનું પણ નથી ગમતું. શ્રદ્ધામાં તો સમજો, શ્રદ્ધાની અપેક્ષાએ તો એમને હે જાણ્યા હતા, પણ સંયોગમાં હજી ઊભા હતા. હવે એવા સંયોગની વચ્ચે રહેવું પણ એમને ગમતું નથી. મને ચારિત્રનો એવો દોષ જે છે એ પણ એમને પોષે, કેમ કે દોષ છે ને, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન દોષ છે ને, તો એ પણ નથી ગમતું હવે એમને, એટલે ચાલે જાય છે. જો હા, પછી કહેજો, વારંવાર પોતાની તરફ આવવાનું જ લક્ષ્ય રહે છે. વારંવાર પોતાની તરફ આવવાનું લક્ષ્ય રહે છે, એનો મતલબ ઉપયોગને ભમાવવાનો પ્રશ્ન ક્યાં રહ્યો હવે? હા, એમને સ્વયં લખ્યું ને આગળ છેલ્લે બોલોની અંદર કે ગુરુદેવ શ્રી પાસે આવવું છે કે તમે જાઓ, મેં તો અંદરમાં બેસાડી દીધા છે. મને એવી જાતિનો ઉપયોગ સમજો, ગુરુદેવ શ્રી પાસે એમને કહ્યું કે આવું છે, તો એમને કહ્યું કે ના, તો એનો મતલબ ગુરુદેવ શ્રી પાસે નહીં જઈને એમને કોઈ ગ્રહસ્થીમાં બેસી રહેવું છે કે દુકાન ઉપર બેસવા જવું છે એવું નહોતું. એમને તો કહે છે મારા સ્વરૂપમાં બેસી જવું છે. ત્યાં જવું પણ અમને એટલો ઉપયોગ બહાર જાય એ પણ અમને ખટકે છે. આ છે જો, વારંવાર પોતાની તરફ આવવાનું જ લક્ષ્ય રહેશે. પછી પાછું શું લખ્યું છે? બીજો બધો રસ ઉડી જશે. હવે કોઈ વળી એવા કહેવાય ને નેગેટિવ થિંકિંગ વાળા કે આ ભાઈ આ બધું સાંભળવું નહીં હો, આવું બધું સાંભળીએ તો પાછું શું થશે, બીજે બધેથી શું થઈ જશે, બીજે બધેથી રસ ઉડી જશે. આ બધું લાડી વાડી ગાડી 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી, હરવું ફરવું, અને અહીંયા તો લખે છે બીજે બધેથી રસ શું થઈ જશે, ઉડી જશે. પણ સર્વથા રસ ઉડી જશે એવું નથી કહેતા અમે, બીજે બધેથી રસ ઉડી જશે. ખરેખર જ્યાંથી રસ ઉડાડવો જેવો છે ત્યાંથી ઉડી જશે, અને જ્યાં ખરેખર રસ લાગવો જોઈએ, રસ આવે અને વાસ્તવમાં ગમવું જોઈએ ત્યાં ગમવા લાગી જાય છે, એટલે બીજેથી રસ ઉડી જાય છે. અને વાત એવી છે કે તને એમ લાગે કે આ તો બધું સાંભળીને બીજેથી રસ ઉડી જશે, તો કે સાંભળ, તને એમાં રસ આવે છે ને, પણ એ વસ્તુ કાયમ રહેવા વાળી નથી. એ રીતે પણ તું સાંભળ, એ ઇન્દ્રિયના વિષયોના રસ આવે છે ને, રસ ઉડી જાય, પણ એ વસ્તુ કાયમ રહેવા વાળી નથી. ઘડીકમાં પાપના એવા અસાતાના ઉદય આવીને ઉભા રહેશે ને, પછી તારે એને વિષયોનો રસ લેવો હોય તો તું નહીં લઈ રહેશે કે રસ, કેમ કે ઉદય તો પાપના ચાલે છે. એ તરફથી ઉદય તરફથી વાત કરીએ તો, અને મોટા ભાગે તો જીવોને પાપના અસાતાના જ ઉદયો હોય છે. વચ્ચે કહ્યું હતું ને, ઘણો ટાઈમ થાય પછી એક પેલું મધનું ટીપું પડે. હવે એક મધના ટીપા માટે કેટલાય અસાતાના ઉદયના ડફણા ખાવા માટે આ જીવ તૈયાર છે. સંસાર દર્શનનું ચિત્ર તો બધાએ જોયેલું છે ને, કેવી સિચ્યુએશન છે, એ લટકે છે, એ જીવની સિચ્યુએશન કેવી છે. પણ એક મધનું ટીપું એમ થોડોક સાતાનો ઉદય આવે એના માટે કેટલી મજૂરી કરે, કેટલા ક્લેશ સંક્લેશ, આ તે કેટલી બધી તકલીફો શારીરિક માનસિક એ બધાને વેઠવા તૈયાર છે. પણ થોડુંક ક્યાંક છે સાતાનો ઉદય આવી ગયો તો પાછું એમાં શું થઈ ગયું, રોકાઈ જાય છે. એ બતાવવું છે વાસ્તવમાં. અને જ્ઞાની જે છે સાતા કે અસાતાનો ઉદય હોય એ કહે છે કે અમને ત્યાં ગમતું જ નથી ને. અને બીજા નંબરમાં સાતાનો ઉદય પણ કોઈ કાયમ રહેવા વાળો તો છે નહીં. સાતા પછી નિયમથી પાછો શેનો ઉદય આવશે, અસાતાનો ઉદય આવી જશે. એ અમને શું એ અમારે માટે શરણ નથી, અશરણ છે, એ ક્ષણભંગુર છે. શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. તત્વ વિચાર વાળો જીવ પણ જેને ખરેખર આત્માની અનુભૂતિ કલ્યાણ કરવું છે, એ આવા પ્રકારનો તત્વ વિચાર કરી અને ત્યાંથી પાછો વળવાનો ઉદ્યમ કરે છે, અને અંદરમાં જવાનો ઉદ્યમ કરે છે. કહા ગઈ ચક્રી જીન જીતા ભરત ખંડ સારામ,
કહા ગયે વે રામ અરુ લક્ષ્મણ જીન રાવણ મારા, છે કે નહીં? કહા કૃષ્ણ રૂકમિણી સતભામા અરુ સંપત્તિ સગરી, કહા ગયે વે રંગ મહેલ અરુ સુવરન કી નગરી, છે કે નહીં? એ કહે છે એટલે જુઓ, બીજે બધેથી રસ શું થશે? ઉડી જશે. આગળ 22 નંબર સાંભળો. સહેજ પુરુષાર્થના વિષયમાં આપેલે કહેલું. સહેજ પુરુષાર્થ, પુરુષાર્થ કરું, પુરુષાર્થ કરું, પછી લખ્યું છે તે વાત પણ નથી. તો પછી શું કરવાનું? પુરુષાર્થ નહીં કરવાનો, એ નથી. માણે આને કંઈક પેલું કંઈક કરવાનું સોંપેલું હોય ને તો એને ગમે છે ને, એટલે કહે છે કે તે વાત પણ નથી. સહેજ પુરુષાર્થનું એવું સ્વરૂપ નથી. સાંભળો, હું વર્તમાનમાં જ અનંત પુરુષાર્થનો પિંડ છું. એવા સ્વ આશ્રયમાં પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે. તેથી ઉપદેશમાં પર્યાયની અપેક્ષાએ પુરુષાર્થ કરવાનું કહેવામાં આવે છે. આ બે વાત છે. પર્યાયની અપેક્ષાએ પુરુષાર્થ કરવાનું કહેવામાં, વાસ્તવમાં જોવામાં આવે તો જે લખ્યું ને, હું વર્તમાનમાં જ અનંત પુરુષાર્થનો શું છું? પિંડ છું. હવે અનંત પુરુષાર્થનો પિંડ એટલે શું? જે પુરુષાર્થ જે છે, પુરુષાર્થ એ પર્યાયની અંદર રત્નત્રયની રચના થવી ને, એ શું છે? પુરુષાર્થ છે. એ પુરુષાર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયમાં રચના થવી એ પુરુષાર્થ છે. સમજાય છે કે નહીં? હવે વાત એ છે કે આ તો શું છે? પર્યાય. અને આ જે જ્ઞાયક ભાવ ભગવાન આત્મા આવી સમ્યક દર્શનની, જ્ઞાનની, ચારિત્રની એવી, સમજો, એવી અનંત પર્યાયોનો પિંડ, સમજાય છે કે નહીં? ભગવાન આત્માના ગર્ભમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એવી જે પર્યાયોનો પિંડ છે આ તો. એટલે મારે પુરુષાર્થ કરવાનો ક્યાં આવે? હું તો એનો શું છું? પિંડ છું ને. અને આવો દ્રવ્ય સ્વભાવનો મહિમા આવ્યો ને તો કહે છે કે એ સહેજ એ ત્યાં આગળ પુરુષાર્થ થઈ ગયો. ત્યાં આગળ આનો મહિમા આવ્યો. એટલા માટે એ જે શબ્દ લખ્યો ને, હું વર્તમાનમાં જ અનંત પુરુષાર્થનો શું છું? પિંડ છું. જેના માટે આપણે અષ્ટપાઉડની ગાથા ઘણી વાર યાદ કરીએ છીએ. સમ્યક્ત્વ સમ્યક જ્ઞાન સચ્ચારિત્ર સત્તપ ચરણ જે ચારેય છે આત્મા મહી આત્મા શરણ મારું ખરે. ખ્યાલ ને? સમ્યક્તોનો પુરુષાર્થ કરવો કે નહીં? જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો, સમ્યક ચારિત્રનો, સમ્યક તપનો પુરુષાર્થ કરવો કે ના કરવો? ચારેય છે આત્મા મહી. તો આત્મામાં તો આવી સમ્યક તો રત્નત્રયની જે પર્યાયો એનો તો પિંડ છે. આ વાત સમજે? એનો તો હું કોણ છું? એનો તો પછી મારે આત્મામાં છે ને, તો આવો સ્વભાવનો મહિમા આવે તો મારે પુરુષાર્થ કરવું, સમ્યક દર્શન કરવું કે ના કરવું? આવી વાત થઈ. પુરુષાર્થ કરવો કે ના કરવો? એટલે સમ્યક દર્શન કરવું કે ના કરવું? સમ્યક જ્ઞાન કરવું કે ના કરવું? સમ્યક ચારિત્ર કરવું કે ના કરવું? કેવલ જ્ઞાન કરવું કે ના કરવું? સિદ્ધ દશા તો પ્રગટ કરવી કે ના કરવી? તો કહે છે કે હું તો એ બધી પર્યાયોનો શું છું? પિંડ છું. આ સમજાય છે કે નહીં? એક ગુણ લો, એક ગુણ, તો એક ગુણ અનંત પર્યાયોનો પિંડ જે છે એને ગુણ કહેવાય. સમજાય છે કે નહીં? એવા દરેક ગુણ જે છે ને એ અનંતી પર્યાયોના શું છે? પિંડ છે. તો શ્રદ્ધા ગુણ સમ્યક દર્શનની પર્યાયનો પિંડ છે. સમજાય છે કે નહીં? જ્ઞાન ગુણ છે એ સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાનની પર્યાયોનો શું છે? પિંડ છે. કેમ કે એમાંથી કેવલ જ્ઞાન નીકળે છે. એટલે મારે પુરુષાર્થ નથી કરવાનો. હા, જેના માટે નિયમસારમાં સહેજ દર્શન, સહેજ જ્ઞાન, સહેજ ચારિત્ર, સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાથ છે, સ્વભાવ અનંત ચતુષ્ટય એનાથી જે સનાથ છે, અને અનાથ મુક્તિ સુંદરીનો જે શું છે? નાથ છે. એવું છું. મુક્તિ
મુક્તિ સુંદરી એ તો પર્યાયમાં પુરુષાર્થની વાત છે, પર્યાયની વાત. હું તો એ અનાથ એવી મુક્તિ સુંદરીનો હું તો કોણ છું? હું નાથ છું. એ કહે છે. જો આગળ 23 સાંભળો. હવે એનો જ ભાવ પડ્યું છે. હું ખુદ જ, લો શું લખ્યું છે? હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. લો આ ગુરુદેવનો બોલાવે ને, બધા ભગવાન. તો બધા ભગવાન છો એમાં મારો નંબર આવ્યો કે ના આવ્યો? બધા ભગવાન છો એમાં હું આવ્યો કે ના આવ્યો? હા હા. તો કહે છે કે હું વર્તમાનમાં જ, હું ખુદ જ, મને જો હું પછી પાછું વધારે વજન આપ્યું ત્યાં આગળ. આમ તો એમ કે હું વર્તમાનમાં ભગવાન છું, પણ પાછું હું ખુદ એટલે હું પોતે જ વર્તમાનમાં ભગવાન છું. બોલો હવે. ભગવાનને શરીર હોય કે ના હોય? બોલો હવે. ભગવાનને શરીર હોય કે ના હોય? કે ના હોય? કે અરહંત પરમાત્માનું શરીર કે નહીં? એ શરીર એ તો શરીર છે, ભગવાન અંદરમાં અલગ છે. આપણે વાત થોડી પ્રેક્ટિકલ એટલા માટે સમજીએ ને. ભગવાનને શરીર હોય કે ના હોય? કે ના હોય. ભગવાનને કપડાં હોય કે ના હોય? કે ના હોય. બરાબર છે ને. હવે હું વર્તમાનમાં કેવો છું? શું લખ્યું છે? હું પોતે જ વર્તમાનમાં શું છું? હું વર્તમાનમાં ભગવાન છું. તો પછી આ શરીરવાળો કલ્પનામાં લેવો, વાત સમજવી જરાક. શરીરવાળો જ્ઞાનમાં લેવો, અને આવા કપડાં પહેરે છે, લાલ પહેર્યા છે ને પીળા પહેર્યા છે ને ધોળા પહેર્યા છે ને આવા ને આમ, એવો પોતાના જ્ઞાનમાં ઉપયોગમાં હું શરીરવાળો, કપડાવાળો, ઓફિસવાળો, ફેક્ટરીવાળો, ગાડીવાળો ઉપયોગમાં એવી પ્રતિષ્ઠા કરવી એ મોટામાં મોટું પાપ છે. પુણ્યના ઉદયમાં રૂપાળું શરીર મળ્યું, બહારમાં રૂપિયા મળ્યા, એ તો પુણ્યના ઉદયમાં મળ્યું. પણ પોતાને એવો માનવો, એનો મતલબ પોતાને ભગવાન ન માન્યો છે. પોતે કેવો? વર્તમાનમાં ભગવાન છે, પણ માનતો નથી. તો દુખી છે. એક પંક્તિ આવે છે ને, ત્રિભુવન પતિ હે भयो હે ભિખારી, એ અચરજ મુજે આયો. કેવા ગંભીર ભાવ પડેલા છે. પોતે કોણ છે? 3 લોકનો નાથ. ત્રિભુવન પતિ હે. યાત્રામાં ગયા ને તો પહેલું પ્લેસ હતું દાહોદ, પછી હતું સિદ્ધવરકુટ હતું ને. તો ગુરુદેવજીના પ્રવચનનો અંશનો ત્યાં સ્વાધ્યાય પણ થયો હતો. સિદ્ધવરકુટ 3 શબ્દ છે, સિદ્ધ, વર અને કૂટ. સિદ્ધવરકુટ. વર માને સર્વોત્કૃષ્ટ. સમજો. સિદ્ધ ઉપર, કેમ કે ત્યાંથી 2 ચક્રવર્તી, 10 કામકુમાર અને 3.5 કરોડ મુનિરાજ મોક્ષે પધાર્યા ને. રેવા નદી, સિદ્ધવરકુટ, પશ્ચિમ દિશા, દેહ જહાં છૂટ, 2 ચક્રી, 10 કામકુમાર, ઉટકોડી વંદો ભવ પાર છે ને. 2 ચક્રવર્તી, 10 કામકુમાર. વિચાર કરો, ચક્રવર્તી, કામકુમાર, 10 કામદેવ અને 3.5 કરોડ મુનિરાજ મોક્ષે પધાર્યા ઉપર સમશ્રેણીય સિદ્ધ દશામાં. તો સિદ્ધ પછી વર માને સર્વોત્કૃષ્ટ. અને સિદ્ધ, વર અને કૂટ એટલે શિખર. કૂટ એટલે શું? શિખર. તો આપણે એ નથી હોતા કે ભાઈ આ શિખર સંમેદ જેમ શિખર, એમાં આ શિખર ઉપરથી. તો વાસ્તવમાં જે શિખર એટલે આ મંદિરનો ઉપરનો ભાગ હોય એને શું કહેવાય? શિખર. તો ત્યાં ખરેખર એ ભાવ પડે કે ઉપર જે પેલું તો સિદ્ધવરકુટ ખરું, પણ ઉપર જે જેટલા પણ સિદ્ધ ભગવંતો બિરાજે છે ને, જેટલા પણ સિદ્ધ ભગવંતો, અને એ જે છે કે લોકનો કયો ભાગ છે? સર્વોત્કૃષ્ટ ભાગ. એ આવે છે ને પંક્તિની અંદર, અતએવ બસતે લોક કે ઉસ પે શિખર પે છે ને. સિદ્ધ ભગવાનની પૂજામાં છે ને, સર્વોચ્ચ ओ अतएव बसते लोक के उस शिखर पे. તો એક અપેક્ષાએ સિદ્ધવરકુટ તો એ થયું, સમજાય ને. ઉપર સિદ્ધ શિલા જે સિદ્ધ ભગવંતો બિરાજે છે, સિદ્ધવરકુટ. એક આ ક્ષેત્ર વાળું અહીંયાનું સિદ્ધવરકુટ, એક ઉપર સિદ્ધવરકુટ.
અને એ કહે છે ગુરુદેવશ્રી કે આમ સિદ્ધ સમાન પોતાનો શુદ્ધ આત્મા જે છે ને એને બતાવે છે, તો સિદ્ધવરકુટ ક્યાં છે? આ પોતાનો શુદ્ધ આત્મા જે છે. હા, જો એ કહે છે, સાંભળજો. હા, હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. મને જીવને પાપનું સ્વરૂપ તો ખ્યાલ આવે. પાપનું સ્વરૂપ કહેવાય ને કે પુણ્યના ઉદયમાં બહારમાં સારા સંયોગો મળી ગયા કે અમે ઘરમાં 4 વ્યક્તિ છે ને ચારેયની ગાડી અલગ છે, પણ ભગવાન કોઈ દિવસે ગાડીવાળા હોય રિંકેશભાઈ? ભગવાનની કેટલી ગાડીઓ હોય બોલો? અરે તમારે તો 4 વ્યક્તિ વચ્ચે 4 ગાડી છે ને, અમારે 1 જણની 4 ગાડી છે. તો ભગવાન ગાડીવાળા હોય કે ના હોય? ના હોય ને. તો તે તને ગાડીવાળો માન્યો કે તમે તો ફ્લેટમાં રહો છો, અમે બંગલામાં રહીએ છીએ. ભગવાન શેમાં રહે? ગાડીમાં રહે? ભગવાન ફ્લેટમાં રહે કે બંગલામાં રહે? વિચાર તો કરો. મને જીવ ડગલે ને પગલે અને નિયમથી ત્યાંથી કાઢીને લઈ જવાના છે આ સ્મશાનમાં શરીરને બાળવા માટે. તો એ તો ખ્યાલ છે કે નહીં? અને આપણા દેખતા કેટલાને મૂક્યા, બંગલાવાળાને મૂકી આવ્યા, અને ફ્લેટવાળાને 2 BHK 3 BHK 4 BHK વાળાને મૂકી આવ્યા, ગાડીવાળાને મૂકી આવ્યા. ત્યાં ગાડી રહી ગઈ ને એ બીજી જગ્યાએ ચાલે ગયા ને. એને કહે છે ને પોતાની વસ્તુ કદી પારકી ન થાય અને પારકી વસ્તુ કદી પોતાની ન થાય. અને પારકી વસ્તુને તે મારી માની. અહીંયા તો સ્પષ્ટ સોગાણી સાહેબ કહે છે કે હું તો વર્તમાનમાં કોણ છું? વર્તમાનમાં ભગવાન છું. આ વાતનો સ્વીકાર કરવા માટે કેટલી અંદરમાં તૈયારી કેવી હોવી જોઈએ. જો કેમ કે ભગવાનને તો ખરેખર જ્યાં રાગ નથી ને, ભગવાને તો મારામાં ખરેખર રાગ નથી, તો આ તો બધી બહુ દૂરની વસ્તુઓ થઈ ગઈ. તો આને સ્વીકાર કરવા માટે અંદરમાં એવી તૈયારી હોવી જોઈએ, ત્યારે કામ બની શકે છે. બાકી સ્વાધ્યાયમાંથી બહાર નીકળ્યા અને તરત નવી ગાડી લાવ્યા નહીં તમે. હવે અહીંયા સ્વાધ્યાયમાંથી બહાર નીકળ્યા અને નવી ગાડી લાવે એનો મતલબ તે 1 કલાક સુધી એની જ માળા જપી છે. 1 કલાક સુધી કે પેલા બહાર નીકળે એટલે તરત પૂછી લો કે નવી ગાડી લાવ્યા. વાત પૂરી થઈ ગઈ ને. તું સ્થાપના ગાડીની જે પેલો લાવ્યો છે તો ધ્યાનથી સાંભળે છે, અને તું એ માળા લઈને બેઠો છે કે પછી કદાચ છોકરાનો વ્યવિચાર છોકરીનો થયો, બહાર નીકળે વ્યવિચાર કર્યો. અરે તું એટલા માટે અહીં ગાડી 1 કલાક સુધી આ પર્યાયનો દ્રવ્ય સાથે વ્યવિચાર કરવાની વાત ચાલતી હતી ને બહાર નીકળીને પહેલું પૂછે છે કે વ્યવિચાર કર્યો તમે? એટલો પણ તારામાં સંયમ જે કહેવાય સ્થૂળ દ્રષ્ટિથી આ જીનવાણીનું શ્રવણ કર્યા પછી તને એવો ભાવ જ કેવી રીતે આવે છે? વાત તો એ છે ને. એનો મતલબ તને અંતરંગ રુચિથી આ વાત ખરેખર મારું કલ્યાણ હિત કરવું છે એ વાત ગમતી નથી તને, અને મને આવી જાતિના ભાવ આવે છે ને અપ્રયોજનભૂત. હવે એને વ્યવિચાર કર્યો ના કરે, તું શાંતિથી તું શું કામ પાપ બાંધે છે? અને જેને થયો હોય ને એને તો કદાચ વિકલ્પ ના હોય ને, તું એવા પાપ બાંધે. આ તો એક દ્રષ્ટાંત કહ્યા કે લગ્ન નક્કી કરી દીધું તમારે, તારીખ આવી ગઈ, ફલાણું આવી ગયું, ક્યાં રાખ્યું, બહાર નીકળીને કે કઈ જગ્યાએ તમે પછી નક્કી કર્યું, પાછા કઈ કામ હોય તો કહેજો. સ્વાધ્યાય કેવો ચાલે છે એ વાત રહી ગઈ બાજુમાં. આ સમજવાની વાત છે બધી. જો હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. વાહ! તેમાં ભગવાન થવું પણ ક્યાં છે? લો, થવાનો પ્રશ્ન ક્યાં છે? આનું નામ બધા ભગવાન છો. શ્રીમદજીનું સર્વ જીવ છે, સિદ્ધ સમય આ ભાવ પડેલો છે. મેં હું સ્વભાવ સે સમય સાર પરિણતિ હો જાવે સમય સાર. 2 જગ્યાએ સમય સાર આવ્યો ને. મેં હું સ્વભાવ સે સમય સાર, તો આ કારણ પરમાત્મા સ્વભાવથી સમય સાર. પરિણતિ હો જાવે સમય સા, મને પર્યાયમાં હું ભગવાન બની જાઉં બસ. બનવાની જે વાત છે પર્યાયની અંદર, દ્રવ્ય સ્વભાવમાં બનવાનું નથી હોતું. બનવા તો છે જ, સહેજ પરમાત્મા સ્વરૂપ જ છે. કહીએ છે ને ખાંડને ગળી ના કરવાની, એ તો ગળી જ હોય, દૂધ ગળ્યું કરવાનું હોય. પોતાના સ્વભાવમાં દ્રષ્ટિનો પ્રસાર થતા, જો પર્યાયને કલ્યાણ કરવું હોય તો પોતાના સ્વભાવમાં દ્રષ્ટિનો પ્રસાર થતા
નમઃ સમય સારાયા. પર્યાય પોતાની તરફ ઝૂકતા ઝૂકતા, આ ઝૂકવું એટલે કંઈ આવું કંઈ બહારમાં શરીર વડે ઝૂકવું એવું નહીં. હા, એમ કહ્યું ને, અહીંયા બેઠા હોય ને સીધો ઉપયોગ ઓફિસમાં ચાલુ જાય તો ઝૂકી ગયો એ બાજુ. એમ અંદરમાં દ્રવ્ય સ્વભાવનો જ્યાં મહિમા આવ્યો તો પોતાના સ્વભાવ તરફ ઝૂકતા ઝૂકતા પર્યાયમાં કેવલ જ્ઞાન સિદ્ધ દશા આદિ થશે જ. કેમ કે પ્રાપ્તની પ્રાપ્તિ ન થાય એમ કેમ બની શકે? પ્રાપ્તની પ્રાપ્તિ થાય ને થાય. કૂવાની અંદર મીઠું પાણી ભરેલું છે અને અંદરમાં ડોલ મોકલવામાં આવે, ડબોળવામાં આવે તો એની અંદર મીઠું પાણી આવે ને આવે. એમાં આત્મા જ્ઞાન અને આનંદનો બનેલો છે તો પર્યાય દ્રવ્યની અંદર અભેદ થાય તો આનંદની અનુભૂતિ કેમ ન થાય? जिस चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं, शुद्ध अतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते हैं, जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता, वंदन उस चैतन्य राज को जो सारे કલ્મશ હર લેતા. પેલો સંદર્ભ ભાવ પડ્યો છે. જેમ આ વાદળ હોય ને, એ પહાડની સાથે વાદળ ટકરાય તો શું થાય છે? વરસાદ પડે છે. એમાં પરિણતિ દ્રવ્ય સ્વભાવ સાથે ટકરાય છે ને, તો આનંદનો શું થાય છે? આનંદની મૂષળ ધારા, અમી છાંટણા નહીં, ખાલી છાંટા નહીં, મૂષળ ધારા એટલે ખબર પડે છે, ધોધમાર. जिस चैतन्य महाहिमगिरि, कयो चैतन्य, जिस चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं, परिणति रूपी वादड़ा टकराते हैं. जिस चैतन्य महाहिमगिरि से परिणति के घन टकराते हैं, शुद्ध अतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते हैं. शुद्ध अतीन्द्रिय आनंद रस की, जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता. આવી ગયું ને, હું તો રત્નત્રયની પર્યાયોનો હું તો પિંડ છું. પુરુષાર્થનો હું તો કોણ છું? પિંડ. તો પર્યાય મારી પાસે આવે ને, તો આવે તો ચક્રવર્તીના ઘરે કોઈ આવે તો ખાલી હાથે પાછો ન જાય. એમ હું તો ચૈતન્ય ચક્રવર્તી છું. મારા શરણમાં જે પર્યાય આવે ને તો લાલો લાભ વગર લોટે નહીં. એમ પર્યાય નિહાલ થયા વગર પાછી નહીં જાય. जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता. ચક્રવર્તીની પાસે કેટલી નિધિ હોય છે? એ નવ નિધિ જે બહારમાં છે, ચક્રવર્તી એ નિધિને નિધિ નથી જાણતા. આત્માના આશ્રય જે રત્નત્રયના નિધાન પ્રગટ્યા છે ને, એ નિધાનને નિધાન જાણે છે. जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता, वंदन उस चैतन्य राज को. आने जो सारे कल्मश हर लेता. જેના શરણમાં જવાથી મોહ રાગ દ્વેષાદિ વિકારી ભાવો ક્યાં ચાલ્યા જાય છે કાંઈ ખબર પડતી નથી. સહેજ જીવ વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થઈ જાય છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. રાગ દ્વેષને નાશ કરવા માટે કોઈ બહુ મોટો ઇસ્યુ છે નહીં ખરેખર. આમ જોઈએ તો આ જીવે ખરેખર કાગનો વાઘ કરી કાઢ્યો છે. કાગનો વાઘ એટલે ખબર પડે છે ને, નાની વસ્તુને મોટું સ્વરૂપ આપી દીધું. એમ ખરેખર અશોકાની સાહેબ છે ને આપણા માટે, રાગ અને જ્ઞાન જુદા છે, બસ આટલું મળી ગયું ને એમને એ પ્રમાણે સોનગઢની અંદર સમિતિમાં બેસીને, ગુરુદેવના શબ્દોમાં સમિતિ એટલે રસોડું, રસોડામાં બેસીને ખરેખર એમને જે ભોજન કરવાનું હતું એ ભોજન કરી લીધું. આપણે જે રસોડું કહીએ ને, સમિતિ એટલે રસોડાનો વિભાગ, પણ આપણે એની અપેક્ષા કે ત્યાં આગળ ભોજનની વ્યવસ્થા, પણ એમને એ રસોડાની અંદર બેસીને એમને જે ખરેખર અનાદિથી જે ભોજન નહોતું કર્યું એ ભોજન કરી લીધું એમને, અતિન્દ્રિય આનંદનું.
જેમને ઉપર જ કહ્યું કે વારંવાર પછી ગુંટળા લેવા માટે ક્યાં જાય છે? અંદરમાં જવાનું ગમે સાહેબ. જો હા, કેવલ જ્ઞાન સિદ્ધ દશા આદિ થશે જ. હવે પાછું જો, મારે તો તેનાથી પણ શું કહે છે પછી જો, મારે તો તેનાથી પણ પ્રયોજન નથી. એનાથી પ્રયોજન નથી ને? વિચાર તો કરો, કેમ પ્રયોજન નથી? કેમ કે હું તો ડોનર છું એનો, કહીએ છે ને, હું તો એ બધી પર્યાયોનો ડોનર છું. મારે એક સમયની પર્યાયથી થોડો મતલબ છે. દ્રષ્ટાંત આપ્યું હતું ને ભાઈ, એક બાજુ પારસમણી છે ને એક બાજુ સોનાનો ટુકડો છે. તો પારસમણી કહે કે નહીં ભાઈ મારે સોનું જોઈએ, સોનું જોઈએ. તો પારસમણી સોનાની ડિમાન્ડ કરે કોઈ દિવસે? પારસમણી સોનાની ડિમાન્ડ ના કરે. પારસમણી કહે કે હું તો આ જે લોખંડ મને ટચ થાય ને એને હું તો સોનું બનાવનાર છું. મારે સોનાની જરૂર, હું તો સોના બનાવનાર છું. એમ આજે કહે છે ભગવાન આત્મા જ્ઞાયક, હું તો વર્તમાનમાં હું ખુદ જ ભગવાન છું ને. તો પછી ભગવાન છું તો મારે કેવલ જ્ઞાન જોઈએ કે ના? કે ના. કેવલ જ્ઞાન એ તો એક સમયની શું છે? પર્યાય. અને એવી અનંત પર્યાયનો હું તો પિંડ છું. હા, એટલે ગુરુદેવ વારંવાર કહે છે ને, એક વખતે મળદા હોય તો પણ ઊભા થઈ જાય, એવી વાતો છે કે નહીં? હા, દુનિયામાં બહારમાં જગતમાં ક્યાંય કશે આવી વાતો છે નહીં. ખરેખર આપણે જોઈએ ને તો આપણા માટે એક લોટરી લાગી કહેવાય. કેમ કે આવા હુંડા અવસર પર નિકૃષ્ટ કાળની અંદર આવી સર્વોત્કૃષ્ટ વાત સાંભળવા ક્યાં મળે? હા, બહારમાં તો બિચારા કહેવાય ને એટલા દુઃખી હોય છે કે હસવા માટે પણ પેલી લાફિંગ ક્લબમાં જવું પડ્યું, કંઈ કહેવાય છે ને. બોલો, હવે પૈસા ખર્ચીને નકલી હસવું પડે. વિચાર તો કરો, કેવી દયાજનક સ્થિતિ છે. અને અહીંયા તો કહે છે કે હસવાના પરિણામમાં પણ જીવ દુઃખી છે. વાસ્તવમાં જે છે અંતર્મુખ વિતરાગી દશા જે છે, ખરેખર વાસ્તવમાં સાચા સુખ શાંતિ એનું કારણ તો એ છે. જય પરમ શાંત મુદ્રા સમેત ભવિજન કો નિજ અનુભૂતિ હે. કેટલી વખત કે જગત જે છે રઘવાયું થઈ ગયું છે કે પેલો કે અહીંયાથી સુખ, પેલો કે આવું શોધી કાઢો, પેલો કે આવું શોધી કાઢો, પેલો કે આવું. પણ બહારમાં જે પહેલું શરૂઆતમાં કહ્યું ને, આ ઉપયોગ વારંવાર બીજા જ્ઞેયોમાં લઈ જાય છે. અને બીજા જ્ઞેયોમાં લઈ જાય છે એટલે રાગ ઉત્પન્ન થાય છે. અને રાગ ઉત્પન્ન થાય એટલે નિયમથી જીવ શું થશે? દુઃખી થશે. એટલે પાછો સુખી થવા માટે પાછો બીજા જ્ઞેય, પાછો બીજા જ્ઞેય. ખરેખર એને જેના શરણમાં જવું હતું, સ્વજ્ઞેયને જ્ઞેય બનાવવું હતું, એ જ્ઞેય બનાવ્યું ને એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ ચાલુ રહ્યો એનો. અને શરણમાં, સ્વભાવના શરણમાં જતા જ્ઞેય જ્ઞાયક શંકર દોષ શું થાય છે? ટળી જાય છે. જે આપણી યાત્રામાં ગાથા ચાલી, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. જો મને આ બધું શ્રવણ કર્યા પછી કમસે કમ જીવના એક ધારણા જ્ઞાનની અંદર પણ ધારણાનો બોલ આવી ગયેલો, એક પોતાના એક ધારણા જ્ઞાનમાં પણ એક ક્લેરિટી તો આવી જોઈએ કે આ એક રિયલ ટ્રુથ આ છે, એટલું તો થવું જોઈએ ને. એને આ વાત અંદરમાં એવી તો અપીલ કરવી જોઈએ કે આ વાસ્તવિકતા છે. મને મારો પુરુષાર્થ વધતા ઓછીની વાત બીજા નંબરની વાત છે, પણ આ વાસ્તવિકતા છે. અને આ વસ્તુનું એ રૂપે મારું પરિણમન નથી થતું, એ પોતાની કમજોરી મહેસૂસ કરે તો કોઈ દિવસ એને સુલઝવાનો પણ અવકાશ છે. જો 24 નંબર, પહેલા તો તત્વની ધારણા બરાબર હોવી જોઈએ. વાતા ભોજનવાળી વાત છે ને, ધારણા એક બરાબર ક્લિયર હોવી જોઈએ કે આત્મા રાગથી જુદો છે, શરીરથી, સ્ત્રી પુત્રાદિથી જુદો છે. એ તો બહુ સામાન્ય વાત છે, પણ ખરેખર તો રાગથી પણ શું છે? જુદો. અને એનાથી અંદરમાં આવે તો જે સમ્યક દર્શનનો વિષય જ્ઞાયક ભાવ, એ તો ઉત્પાદ વ્યયની જે પર્યાય જે છે એનાથી પણ નિરપેક્ષ છે. એમ પોતાના ધારણા જ્ઞાનને ખબર પડે છે કે નહીં? એક વિકલ્પાત્મક જ્ઞાનની અંદર આવું વસ્તુનું સ્વરૂપ છે, એ ચિત્ર બિલકુલ બરાબર પિક્ચર ક્લિયર થઈ જવું જોઈએ કે આ શું કહેવા માગે છે, કહેવાનો આશય શું છે. એનું નામ છે કે ધારણામાં એક ક્લેરિટી હોવી જોઈએ. કેમ કે તમારે ધારણામાં એવી ક્લેરિટી હશે ને તો આપણે સાંભળતા હોય કે વાંચતા હોય એ વખતે આપણો ઉપયોગ એવી રીતે રમશે. ઉપયોગનું રમવું એટલે ખબર પડે છે કે નહીં? ઉપયોગ આમ 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 જવું જોઈએ. એવી રીતે અહીંયા ગાડી કે જ્યારે આપણે એમ કહીએ કે સ્ત્રી પુત્રાદિથી ભિન્ન,
તો એ એનાથી જુદો, પછી રાગથી જુદો, પછી એક સમયની પર્યાયથી જો અંદરમાં અનાદિનંદ અખંડિત જ્ઞાયક ભાવ. તો હવે એ ઉપયોગને અંદરમાં આવું મારું જગતથી સર્વોત્કૃષ્ટ નિરાળું તત્વ છે, એ રમવા યોગ્ય તત્વ છે, એ વર્તમાનમાં હું ભગવાન સ્વરૂપ છું, અનંતી નિર્મળ પર્યાયનો પિંડ છું. એ પછી એનો મહિમા લાવે, એનો કે હું આ જે કેવલ જ્ઞાનની જે પર્યાયો પ્રગટ થાય ને એ નહીં, પણ હું તો એની ખજાન છું, અક્ષય નિદાન મારા પર. આવી રીતે એક ધારણા જ્ઞાનની અંદર સ્વપરનું જે ભેદ વિજ્ઞાન કહેવાય, પરિણામ માત્રથી ભિન્ન જે કહેવાય, વ્યવહાર સગળો અભૂતાર્થ છે, એ એના એક જ્ઞાનમાં વાત બેસવી જોઈએ. અને ગુરુદેવશ્રીનો ઉપકાર છે. બાકી તો એક સ્થિતિ એવી હતી કે બધા સાંભળવા માટે જાય ને, તો પહેલાં તો એવું હતું કે સાંજે બધા ઘરે બોલે એટલે જે બધા મોટી ઉંમરના હોય બિચારા સાંભળવા માટે જાય, કે જાઓ કંઈક સાંભળો. એમાં સાંભળેલું હશે તમે, કોઈ ઊંઘે, કોઈ રડી પડે, કોઈ ઉઠી ઘેર જાય. કોણ વાંચનાર શું વાંચે છે, સાંભળનાર શું સાંભળે છે? વાંચનાર અહીં વાંચતો હોય, કોઈની સામે જીનવાણી પણ ન હોય, આ વાંચે, પેલો સામે ઊંઘતો હોય, કોઈ એ વખતે સામે વક્તાની સામે જ કોઈ માળા લઈને બેઠેલું હોય આ બાજુ જ. ખ્યાલ આવે છે કે નહીં? એવી દયાજનક સભાઓ હતી. આજે ગુરુદેવસિંહના કારણે નાની ઉંમર હોય, નાના છોકરાઓ હોય, મોટા હોય, આબાળ ગોપાળ સર્વને આ એક આત્માની અનુભૂતિની જે ભૂખ જગાવી છે ને, એ બહુ નાની વસ્તુ નથી. એને એક જબરજસ્ત આધ્યાત્મિક ક્રાંતિ કહેવાયા. જોયું કેટલી સરસ વાતો લખી જો. અને એક ગુરુદેવશ્રી આ એક આપણને એક દિશા બતાવીને એનાથી અનંત જ્ઞાની ધર્માત્મા પુરુષો પ્રત્યેનું આપણું બહુમાન કેવું વધી ગયું. નહીં તો ટોડરમલજી પ્રત્યે આપણને શું બહુમાન આવત, શ્રીમદજી પ્રત્યે પણ કદાચ બહુમાન આવત ને, તો એ શતાવધાનનું બહુમાન આવત આપણને. શતાવધાનનું કે એમને આવા જાતિનું એમનું જ્ઞાનનું ઉગાડ હતું. ટોડરમલજીને તો બધી ઓળખત જ કોણ, બનારસીદાસજીને કોણ ઓળખત. અને અનંત જ્ઞાની પુરુષો જે છે એ આપણા મોઢામાં એમનું નામ પણ ના આવત ને જીવન પૂરા થઈ જાત. અને દેવશાસ્ત્ર ગુરુ જે છે પણ માત્ર એક કુળક્રમવાળી દ્રષ્ટિકોણ રહે, તો આપણે કાં તો એમની પાસે પણ આપણે જઈને 5 ઇન્દ્રના વિષય ભોગની માગણી કરતા હોત, કે અહીંયા કહે છે કે એનાથી તો હું અત્યારે મળ્યું છે ને એ વખતે પણ હું તો એનાથી જુદો છું. સમજો, અજ્ઞાન દશાની એવી સ્થિતિ હોત ને, અજ્ઞાન એટલી હદનું વધી ગયું હોત કે એની માગણી કરતા હોત. જ્યારે આજે એ સ્થિતિ છે કે બહારમાં હોય છતાં પણ કહે છે કે હું તો એનાથી કેવો છું, હું એનાથી જુદો છું. ખેદ એ થાય કે ભગવાનના દરબારમાં આવીને ખેદ એ થાય કે મને આનાથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ સંબંધનું એક પ્રયોજન રહે. જ્યારે હોય છતાં એનાથી ભિન્નતાનું પ્રયોજન રહે, ત્યારે પેલામાં એ જાતિની માગણીનું પ્રયોજન રહે, અથવા તો હોય તો બધું બરાબર બનેલું રહે, એવી જાતિની આખી દ્રષ્ટિ. ગુરુદેવસિંહ જેના માટે કહે છે ને, દિશા બદલાય તો દશા બદલાય. તો પહેલાં દિશા જ ખોટી હતી એટલે દશા પણ ખોટી આવે. હવે ગુરુદેવશ્રી આ જે વાત સમજાવી એનાથી જીવની દિશા આખી બદલાઈ, દિશા બદલાય તો દશા પણ બદલાય. જીવ પહેલાં તો તત્વની ધારણા બરાબર હોવી જોઈએ. એની અંદર બિલકુલ રંચ માત્ર એને ડાઉટ ન હોવો જોઈએ. કદાચ ક્યાંક યોગ, કોઈ એવો યોગ બન્યો કે બીજે ક્યાંક સાંભળવાનો પણ યોગ બન્યો, છતાં પણ અંદરમાં આ વાત એટલી ક્લેરિટી હોય ને, તો અંદરમાં એમ થાય કે નહીં, અરે આપણને કેવી તત્વની સર્વોત્કૃષ્ટ વાત મળી છે, એમ હોવું જોઈએ. નહીં તો ઘણાને એમ થાય કે ભાઈ બિલકુલ આપણા જેવું જ, આપણા જેવું, એ પણ આત્મા પરમાત્માની વાત કરતા આપણે પણ આત્મા. એનો મતલબ તને હજુ ધારણા જ્ઞાનમાં પણ ક્લેરિટી નથી. આસમાન જમીનનું અંતર છે અને તું માને છે કે બિલકુલ આપણા જેવું, આપણા જેવું. એટલા માટે પહેલાં કહે છે તત્વની ધારણા બરાબર હોવી જોઈએ કે હું અનાદિ અનંત અખંડિત ક્યારેક ભાવ છું. પરંતુ હવે જોજો, ધારણા અંતરમાં ઉતરે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. આગળ ધારણા થઈ ને, ધારણા એ એક જાતિનો એવી અંદરમાં એની સ્થિતિ બની પર્યાયની ધારણાવાળી. ધારણા જ્ઞાનમાં થાય છે, ધારણા જ્ઞાનમાં થાય છે, તો સાથે એ પ્રકારની શ્રદ્ધા પણ થઈ છે. ધારણા જે કે ને અવગ્રહ, ઈહા, અવાય અને પછી ધારણા, કે આવું
ધારણાથી એનો મતલબ એ થયો કે ભૂલી નથી જતો, એને વસ્તુ અંદરમાં આ વસ્તુ ક્લેરિટી એક બની ગઈ. પણ ધારણા થઈ અને એ ધારણામાં રાગથી આત્મા જુદો છે એવી ધારણા થઈ પછી ઉપયોગ અંદર ચાલ્યો જાય, ચાલે અને અનુભૂતિ થાય તો સમ્યક જ્ઞાન થાય છે. નહીં તો ધારણા સુધી આવ્યો અને પછી ઉપયોગ અંદરમાં જઈને અભેદ નથી થતો તો ધારણા થયેલી છૂટી પણ જાય. અને તત્વ વિચાર કરે છે તો એ પ્રમાણે ધારણા બની, પણ ધારણા સુધી પણ જીવ અનંતવાર આવ્યો છે. એટલે ગાડી વજન આનું મૂક્યું છે. ધારણા સુધી આવ્યો અને પછી એ વિસ્મૃતિ થઈ ગઈ, ભૂલી ગયો. જેમ આપણે ઘણી વસ્તુ સ્કૂલમાં ઘટનાઓ ઘટેલી હોય, એ અમુક વસ્તુ આપણને યાદ રહે, અમુક વસ્તુ યાદ રહે તો ધારણા, અને અમુક વસ્તુ હોય આપણે ભૂલી જઈએ. પછી કોઈ યાદ કરાવે તો કે મને યાદ નથી આવતું. અરે કે તમે બરાબર યાદ કરો, પણ આપણે સાથે તો હતા કે મને યાદ નથી આવતું. તો એકને એ જાતિની ધારણા ચાલુ છે, બીજાને એ ધારણામાંથી વિસ્મૃતિ થઈ ગઈ, ધારણા છૂટી ગઈ. એને વાત સમજાય છે કે નહીં? હવે અહીંયા એ કહેવું છે કે ધારણા સુધી આવ્યો, રાગથી જુદો, પરિણામ માત્રથી ભિન્ન, એવી જાતિની એની એક વિકલ્પવાળી સ્થિતિ બની. પછી એક છલાંગ હજુ વધારે લગાવે પુરુષાર્થની અંદરમાં જવા માટેની. હા, અને એ કહે છે કે ધારણા અંતરમાં ઉતરે. અંતરમાં એટલે કે માત્ર ધારણા પૂરતો સીમિત ના રહ્યો, વિકલ્પાત્મક જ્ઞાન સુધી સીમિત ના રહ્યો, પણ એ જ્ઞાનમાં જેવો નિર્ણય કર્યો હતો, સમજો, જ્ઞાનમાં જે નિર્ણય કર્યો હતો એવી પ્રતીતિ કરી, એને પ્રતીતિ કરી કે આ જ હું છું. તો એ વખતે એને સમ્યક જ્ઞાન થાય છે. જે ટોડરમલજી સાહેબે સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન, એ સિવાય સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિમાં આનું વિસ્તારથી વર્ણન પણ કર્યું છે. ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. એનો મતલબ એ થયો કે ને કે જેને હજુ તત્વ વિચાર નથી, અને એમને ગમે તેવા તત્વ વિચાર વગર દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, શીલ, સંયમમાં રોકાય છે, પણ તત્વ વિચાર જ નથી, બેઝિક જ, તો પછી ધારણા જ ખોટી છે. ધારણા ખોટી છે તો પછી આત્માની અનુભૂતિનો પ્રસંગ જ ક્યાં રહે છે? ભાઈ, દયા, દાન, પૂજાના પરિણામે તો રાગ ભાવ છે. હવે એને ધર્મ માની લીધો કે આપણે કૃતકૃત્ય થઈ ગયા, પણ એ રાગથી તો આત્માને જુદો પાડવાનો છે. એ રાગથી તો આત્મા જુદો છે એ સ્વીકાર કરવાનો છે. હવે આ રોકાઈ ગયો તો એ તો ધારણા જ ખોટી છે, એ કહે છે. કેટલા મતલબ એક 3-3, 4-4 લીટીના, 1-2 લીટીના બોલની અંદર કેટલું ઊંચું તત્વ સમાડ્યું છે. એ કહે પરથી ખસવામાં વસ આવશે અતિન્દ્રિય આનંદ રસ. આ ટૂંકું ને ટચ એમને બધું કહી દીધું, શોર્ટ એન્ડ સ્વીટ એને કહેવાય, એવા બોલશે. હવે જો આગળ 25, હા હજુ રહી ગયું ને થોડું. હા, ધારણા અંતરમાં ઉતરે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. ધારણામાં પણ, વાહ સાંભળજો, ધારણામાં પણ આ તરફનું એટલે આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. વાત સમજી ગયા ને? ધારણા કરે ને, સ્વાધ્યાય કરે, ચિંતન મનન કરે ને, તો ધારણામાં મને બધું આવડી ગયું, અહીંયા આવું લખ્યું છે, આ ગાથામાં આમ કહ્યું છે ને આ ગાથામાં આમ કહ્યું છે, આ શાસ્ત્રમાં આમ કહ્યું છે, આ શાસ્ત્રમાં આમ કહ્યું છે. તમારે આડું અવડું ગમે તેવું પૂછવું હોય તો પૂછો, એક પણ પ્રશ્નનો જવાબ મારો ખોટો નહીં તો બિલકુલ ખોટા રસ્તે છે, ખોટા રસ્તે છે. સમજાય છે ને? જેમ તમે વ્યાપાર કરો છો તો ટાર્ગેટ તો પ્રોફિટનો છે ને, તો પ્રોફિટ કરવા માટે વ્યાપાર કરવામાં આવે છે. પ્રોફિટને બાજુમાં રાખીને કોઈ વ્યાપાર કરે તો લોકો મૂર્ખ કહેશે કે નહીં? કે એને મૂર્ખ કહેશે. એમ મારે આત્માનો અનુભવ કરવો છે ને, આત્માનો અનુભવ કરવા માટે આ સ્વાધ્યાય કરીને મારે એ સ્ટ્રોંગ થવાનું છે, મારા તત્વજ્ઞાનને નિર્મળ કરવાનું છે, કે આત્માની અનુભૂતિ કરવા માટે. તો ઉદ્દેશ તો આ છે, જેના માટે પ્રવચન સારની અંદર 80 ગાથા પછી 86 નંબરની ગાથામાં એક પ્રશ્ન પૂછ્યો છે કે મોહને ક્ષય કરવાનો બીજો કોઈ ઉપાય ખરો? તો ત્યાં લખ્યું કે બીજો ઉપાય બતાવ્યો કે આત્માના લક્ષી સ્વાધ્યાય કરવો. ખાલી સ્વાધ્યાય નહીં, આત્માનો અનુભવ કરવા માટે સ્વાધ્યાય કરવો. તો દરેક વસ્તુ વાંચતા હોઈએ તો એનું કનેક્શન ક્યાં હોવું જોઈએ? આત્માનો અનુભવ કરવા માટે. એ વાત કરે છે અહીંયા ગાડી. જો ધારણામાં પણ આ તરફનું એટલે આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. 25, પોતાના ત્રિકાલી અસ્તિત્વમાં
અહમપણું થવાથી પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. બીજાની વાત નહીં, પોતાના પછી શું લખ્યું છે? કયું અસ્તિત્વ? ત્રિકાલી અસ્તિત્વ શબ્દ પડ્યો છે. એક સમયની પર્યાય હોય છે, એક સમય. અને આ જે છે આ તો બધા બહારના અસ્તિત્વ છે. મોબાઈલ જે છે, આ ઘડિયાળ છે, કપડાં છે, મકાન છે, એનું અસ્તિત્વ છે કે નહીં? એ પોતાનું અસ્તિત્વ છે. પણ અજ્ઞાની જીવ શું માને છે કે આ બધું મારું મારું, હવે તો પોતાનું અસ્તિત્વ જ નથી. એટલે પહેલા નંબરમાં નક્કી તો કરો કે મારું અસ્તિત્વ શું છે. તો એ લખે છે કે પોતાના, પછી લખ્યું છે ત્રિકાળી અસ્તિત્વમાં. કેમ કે બે પડખા છે ને, એક ટકવાવાળું ને બીજું પલટવાવાળું. તો પલટવાવાળું જે પડખું છે એનું અસ્તિત્વ કેટલા ટાઈમનું છે? એક સમયનું અસ્તિત્વ છે. મારામાં બે પડખા, બરાબર છે કે નહીં? જ્ઞાનની અપેક્ષા બે પડખા, એમ બે પડખા છે, એમાં બંનેના અસ્તિત્વ છે. પણ એક કેવું છે? ત્રિકાલી અસ્તિત્વ છે. અને એક સમયની પર્યાયનું છે. અને શરીર મારું અસ્તિત્વ ખરું કે નહીં? નહીં ને. મકાન તે તો મારું અસ્તિત્વ જ નથી ત્યાં. મારું અસ્તિત્વ ત્યાં નહીં અને એનું અસ્તિત્વ મારામાં નહીં. મારામાં બે પ્રકાર, એક સમયનું અસ્તિત્વ અને એક ત્રિકાળી અસ્તિત્વ. હવે કહે છે આ એક સમયનું અસ્તિત્વ જે છે, એક સમયનું અસ્તિત્વ તો એ તો પર્યાય છે, અને બીજા સમયે તો પલટી જાય છે. તો અનાદિકાળથી જીવે આ સમય પલટવા વાળી પર્યાયમાં અહમપણું સ્થાપ્યું છે. આ હું, આ હું, આ હું, આ હું. પણ એ તો બીજા સમયે શું થાય છે? જેમાં આજે હું મનુષ્ય છું, કાલે હું શું થઈ જઈશ? દેવ. બરાબર છે કે નહીં? પછી દેવમાંથી ફરી મનુષ્ય થયા, પછી જીવ ત્રિયંજમાં ગયો, પછી મનુષ્ય થયો, અથવા તો રાજા થયો, અથવા તો પુરુષ થયો, અથવા સ્ત્રી થયો. એ તો સમય શું થાય છે? એ તો પલટાવા વાળી દશાઓ છે. રાગ થાય, દ્વેષ થાય, કશાય થાય. અને બીજી બાજુ ત્રિકાલી અસ્તિત્વ છે. એટલે કહે છે જો પોતાના ત્રિકાળી અસ્તિત્વમાં એ ક્યારેય બદલાય નહીં. જેમ ગોલ્ડ જે છે, સોનાના અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ બને, પણ એ તો સમય બદલાવાવાળા. પણ મેઇન તો શું છે એની અંદર? ગોલ્ડ જે છે. ભાઈ સોનીના આપણે 1 મિનિટમાં પૂરું કરીએ છીએ. સોનીના ત્યાં આપણે એક ચેઇન આપી કે ભાઈ આ ચેઇનમાંથી તમારે કડું બનાવવાનું છે. તો ચેઇનમાંથી કડું બનાવવાનું હોય તો કડું બને તો ચેઇનનો શું થઈ જાય શરદભાઈ, ભાવિનભાઈ? ચેઇનનો શું થઈ જશે? નાશ થઈ જાય. અને એનું શું બની ગયું? કડું. તો આપણને ચિંતા ખરી નીતિનભાઈ કોઈ જાતની? હવે સોની એવું કહે કે સાહેબ એવું છે ને કે તમે ચેઇનમાંથી કડું બનાવવાનું કહ્યું તો ચેઇનનો તો નાશ થઈ ગયો, પણ સોનાનો પણ નાશ થઈ ગયો છે. સોરી હો સાહેબ, સોરી. હા નેહલભાઈ? હા, ચેઇનનો તો નાશ થયો પણ સોનાનો પણ નાશ થઈ ગયો છે. તો બોલો શું સ્થિતિ થઈ જાય? પણ ચેઇનમાંથી તમારે કડું બનાવવાનું છે. બરાબર વિશ્વાસ છે કે 10 દિવસ પછી ત્યાં જ્વેલર્સના ત્યાં જઈશું તો ચેઇનમાંથી શું મળી જશે? કડું. તો એ અવસ્થા બદલાઈ, પણ સોનું કન્ટિન્યુ રહ્યું. સમજાય છે કે નહીં? એમ મારું ત્રિકાલી અસ્તિત્વ છે. અને આ બધું બદલાયા કરે છે, ઘડીકમાં બધું બદલાઈ જશે. એટલે મારે આ પલટવા વાળા પડખાની અંદર અહમપણું કરવું જોઈએ નહીં. એ અહમપણું કરવા જેવી વસ્તુ છે નહીં. કેમ? આપણે દ્રષ્ટાંત, જે કારનું જે વ્હીલ હોય છે એની ઉપર બેસી તો ફરતું હોય છે, એની પર ના બેસાય. એની પર કેવી રીતે બેસી શકાય? એ તો ફરતું હોય છે, એની પર ના બેસાય. એમ પર્યાય તો પલટવા વાળી છે, એની ઉપર ના બેસી શકાય. એ મારું અસ્તિત્વ હોઈ શકે ને બીજા સમયે તો નાશ થઈ જાય છે. એટલે લખે છે પોતાના ત્રિકાલી અસ્તિત્વમાં અહમપણું થવાથી, હવે મને જવાબ આપજો, થવાથી પર્યાય છૂટી જાય છે, પર્યાય નષ્ટ થઈ જાય છે. એવું લખ્યું છે. શું લખ્યું છે? પર્યાય બુદ્ધિ છૂટી જાય છે. સમજે? પર્યાય તો દરેક સમય રહેવા વાળી છે. પર્યાય તો દરેક સમય રહે છે. પણ શું થાય કે પર્યાય જેવડો હું માનતો હતો એવું માનવાનું શું થઈ ગયું? બંધ થઈ ગયું. અને પર્યાય બુદ્ધિ છૂટી ગઈ. એટલે પર્યાયનું સાચું જ્ઞાન થયું. સાચું શું થયું? જ્ઞાન. માને પર્યાય એક સમયની છે, બીજા સમયે પલટી જાય, એના ભરોસે બેસાય નહીં, એવી જાતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે 25 બોલ સુધીનો આપણો સ્વાધ્યાય થયો. વિશેષ ચર્ચા બીજા સપ્તાહમાં.